જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ફરી એક નવો વિડીયો લઈને આવ્યો છું. આજની આપણે માહિતી આપવાની છે ચીકુડીનો વિકાસ જે ઝડપથી થતો નથી. ચીકુડીનો વિકાસ થતા એનો છાંયો લેતા અને એને ફળ આવતા ઓછામાં ઓછા 12 થી 15 વર્ષની વાર લાગે છે. 3 એવી મસ્ત મજાની ટિપ્સ લઈને આવ્યો છું. જે હું કહું એ પ્રમાણે ટિપ્સ એ પ્રમાણે તમે કરશો. જે 14 થી 15 વર્ષનો જે ગાળો લાગે છે એ 8 થી 9 વર્ષની અંદર તમે એનો છાંયોનો ઉપયોગ કરી શકશો. તમે એમાંથી ફળ પણ મેળવી શકશો. સૌથી પહેલા તમને આજે હું વાત કરી દઉં છું આજે કે પર્યાવરણને બચાવો, પર્યાવરણ તમને બચાવશે. પર્યાવરણને બચાવ કરવા માટે વૃક્ષ વાવવા ખૂબ જ જરૂરી છે. જે તમને નડતું નથી, જે તમને ખાલી એની ડાળી નડે છે તો ખાલી ડાળી જ કાપો. વૃક્ષને થડમાંથી શું કરવાને કાપો છો? આ બહુ લાંબે ગાળે આનું ભયાનક રિઝલ્ટ મળશે તમને. જે વૃક્ષને તમે કાપી નાખશો ને, બહુ અત્યંત ભયાનક રિઝલ્ટ મળવાનું છે. વૃક્ષનો બચાવ કરો ભાઈ, હાથ જોડીને મારી નમ્ર અપીલ છે તમને. ચીકુડી છે, તમે જોઈ શકો છો, ગઈ ચોમાસાના એન્ડમાં મેં વાવેલી છે. જોકે એ સમયમાં વવાય નહીં, પણ છતાંય મેં વાવેલી ટ્રાય કરેલી છે. તો ચીકુડીનો ભાઈ અત્યારે વિકાસ બહુ ધીરી ગતિએ થાય છે. ઓછામાં ઓછા મેં કીધું 12 થી 15 વર્ષની વાર લાગે છે. તો એના માટે મસ્ત મજાની ટિપ્સ લઈને આવ્યો છું. 3 કારણ છે એના. એક તો તમને હું પાયાનું કારણ પહેલા શરૂઆતમાં બતાવું. જ્યારે તમે ચીકુડી વાવો, જે એનું ખામણું ગાળો ને, ખામણું ગાળીને 2 દિવસ ખુલ્લું રાખો, હવામાં એને મળવી દો. ખુલ્લું રાખીને બહારનું તાપમાન છે, બહારની હવા છે એને મળી જાય. 2 થી 3 દિવસ એ ખાડો ખુલ્લો રાખો, પછી એમાં આનું વાવેતર કરે. ચીકુડીનું વાવેતર કરવા ટાણે એની અંદર એરડીનો ખોળ, પહેલી ટિપ્સ. એરડીનો ખોળ છે અથવા એરડીની ફોતરી છે, એની અંદર નાખો. દેશી ખાતર નાખો અને થોડીક ખાટી છાશ નાખો. આટલું બધું નાખશો એટલે આ વસ્તુ આની અંદર એડ કરશો ને, એટલે આની અંદર જે મૂળની જે બેસવાનું જે હોય ને, જે જીગા, એ આની અંદર જીગા અને પોલાણ હોવી જોઈએ. તો જે પોલાણ મળશે ને, એટલે મૂળનો વિકાસ ફૂલ સ્પીડ ફાસ્ટથી થશે. મૂળનો વિકાસ ફાસ્ટ થાય એટલે ઉપરનો ગ્રોથ પણ સ્પીડથી થવાનો છે. તો મૂળનો વિકાસ સ્પીડથી કરવા માટે એની પાયાની માવજત જે મેં તમને વાત કરી, એરડીની ફોતરી છે, ખાટી છાશ છે અને દેશી ખાતર છે, અને ભેગી થોડીક રેતી પણ એડ કરવાની. જ્યારે ખામણું ગાળીને તમે વાવો ત્યારે ખાસ કાળજી રાખવાની. હવે બીજી વાત રહી કે જ્યારે આપણું થડ ચોટી ગયું છે, ફીટ થઈ ગયું છે, એની અંદર નવા ફૂટની શરૂઆત થઈ ગઈ છે, કે આપણું થડ છે વ્યવસ્થિત ચોટી ગયું છે, એ સમયની અંદર ચોટી જાય એટલે આપણે જે લાકડી રાખી છે એ રીતનો એક ટેકો આપો એને. જે તમારું વૃક્ષ છે એને અડધી સુધી, આ વૃક્ષ છે અહીંયા સુધી છે, અહીંયા સુધી આપણે ચીકુડી છે, અહીંયા સુધી એને ટેકો દેવાનો, લાકડી રાખી દેવાની. લાકડી જ્યારે એના ખામણાની અંદર ખોળો, ખાસ ધ્યાન રાખવાનું, જેની કોથળી હોય ને, એનું જે બીંબ હોય ને કોથળીની અંદર, એનાથી અડધો ફૂટ છેટી લાકડી રાખવાની. ન કે તમે એકદમ એની નજીક રાખશો ને તો એ મૂળ છે તોડી નાખશે. થોડીક છેટી લાકડી રાખીને ખોળી દેવાની અને એની અંદર લીરા બાંધી દેવાના. ખાસ કાળજી રાખવાની મિત્રો, વારો બાંધવાનો નથી, હિંદરી બાંધવાની નથી, આવી કોઈ કડક વસ્તુ બાંધવાની નથી. જે સડેલો લીરો હોય લીરો બાંધવાનો છે, જેથી કરીને જે ડાળીનો વિકાસ થાય, એનું ઝાડ ડાડું થાય, તો એ જે તમે લીરો બાંધ્યો હોય એ આસાનીથી તોડી શકે. આ વસ્તુની ખાસ કાળજી લેવાની છે. તો જે લીરો બાંધેલો છે એ 2 જગ્યાએ બાંધી દેવાનો. એનું મુખ્ય કારણ એ જે પવનની સ્પીડ હોય, ચોમાસા દરમિયાન જે પવન ફૂલ ફેંકાતો હોય ને, તો આને ઝાપટી નાખતો હોય છે. જે ઝાપટી નાખે આમ થાય ને, તેનો મૂળ પણ નીચે આમ હલતા હોય છે. મૂળ હલે એટલે મૂળનો વિકાસ થતો નથી અને મૂળ પાછું ચોંટવામાં વાર લાગે. એની એક સાઈડ ઇફેક્ટ એ પડે છે, આનો ગ્રોથ ઉપરથી ક્યાંય ને ક્યાંય અટકી જતો હોય છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. નંબર 3 કે ચીકુડીની તમને ખબર છે, ચીકુડીની કલમ રાણ નામનું એક વૃક્ષ આવે છે. રાણ જે પહાડી વિસ્તારની અંદર થાય છે, જેમાં નાના નાના પીળા પીળા એવા જે ખલેલા હોય ને, એથી નાના ફળ આવે છે અને ખાવામાં ખૂબ મીઠા હોય છે. માત્ર એક જ વસ્તુ એવી છે કે રાણમાંથી જ આની કલમ થતી હોય છે. હવે રાણની કલમ જે નીચે થતી હોય છે, તો ચીકુડીનો વિકાસ થાય છે, આનો ગ્રોથ બંધાય છે, નીચે રાણનો પણ વિકાસ થતો હોય છે. તો જ્યારે તમને થઈ ગયું કે એવું લાગી ગયું કે આપણી ચીકુડી ચોટી ગઈ છે, નવા કુમળા પાનની ફૂટ થઈ ગઈ છે, આનો વિકાસ બંધાઈ ગયો છે, આનો ગ્રોથ થવાનું ચાલુ થઈ ગયું છે, આનો વિકાસ થવાનો ચાલુ થઈ ગયો છે, ત્યારે એ રાઈન તમારે કાપી નાખવાની.
જ્યાં મેન થડ હોય ને એ મેન થડને ખાસ ધ્યાન રાખજો. એ મેન થડની અંદરથી સાઈડમાં જો હું તમને બતાવું છું, આ રીતની રાયણ હોય. આને તમે કાતર અથવા દાંતરડાએથી અથવા તણીએથી એને કાપી નાખવાની. જો એનો વિકાસ પણ આની ભેગો ચાલુ રહેશે તો આની તાકાત 50% તાકાત એમાં વહી જશે હોય છે. તો આનો વિકાસ ક્યાંય ને ક્યાંય એ પણ ઝીરો પાડે છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે રાયણને જેવી ફૂટે એવી ત્યાંથી કાતરેથી કાપી નાખવાની. આવું તમે કરશો એટલે 4 વર્ષ પછી રાયણ ફૂટવાનું બંધ થઈ જશે. મેન પોઈન્ટ, જે આને ક્યાંય ને ક્યાંય પવન ઝાપટે છે અને આદેશ આપો. આદેશ આપો. તમે ઘણી બધા નિરીક્ષણ કર્યું છે કે જ્યાં ઓથ આવે ત્યાં આપણા ખેતરની અંદર મોલ પણ સારો થાય છે, ત્યાં વૃક્ષ પણ વિકાસ ઝડપથી થતો હોય છે. તો આને ઓથ આપો. જે મેં અરે મોટી સાઈડમાં ચીકુડી છે, એ ચીકુડીને આજે 15 થી 17 વર્ષ થયેલા છે. એનો ઓથ આવે એ જગ્યાએ મેં વાવી. આનો સ્પીડથી વિકાસ થવાનો ચાલુ થઈ ગયો છે. હા, ચીકુડી ડાયરેક્ટ ચોટી નથી જતી, આની વાર લાગે છે. જ્યારે ચોટી ગઈ પછી આને આ જાતું નથી. બહુ ચીકણું ઝાડ વૃક્ષ હોય છે આ. પછી આ ઘડીકમાંથી જાતું નથી. આની માવજતની એવી બધી કાંઈ જરૂર પડતી નથી. જે આંબાની અંદર ને નારિયેળીની જે માવજતની જરૂર પડે એવી બધી. પાણી પણ આને પુષ્કળ પ્રમાણમાં નહીં અને ઓછા પ્રમાણમાં માપે મેળે પાણી પણ જોતું હોય છે. પાણી પાવા ટાણે ખાસ કાળજી રાખવાની. ઉનાળા દરમિયાન નહીં, બપોર દિવસ દરમિયાન પાણી નથી પાવાનું, સાંજે જ પાણી પાવાનું છે. અને ખેડૂત મિત્રો જે આપણે બોરની અંદર પાણી પાતા હોય તો ખાસ કાળજી રહેવાની કે બોરનું પાણી જે આપણે વાડીએ કુંડો હોય, કુંડો ભરી લેવાનો. 1 દિવસ ભરેલો પડી રહેવા દેવાનો. બીજા દિવસે સવાર અથવા સાંજે આને પિયત આપવાનું. ઝડપથી વિકાસનો મેન પોઈન્ટ છે. જે તો કલમ હોય ને મિત્રો, એ કલમની અંદર જો આ કલમ મારે વર્ષ દિવસની થઈ ગઈ છે, ખેડૂત મિત્રોને ખબર હશે કે આની અંદર ફળ લાગવાનું ચાલુ થઈ જાય છે, ફાલ લાગવાનું ચાલુ થઈ જતું હોય છે. એ ફાલને તમારે લાગવા દેવાનો નથી. આ ફાલ લાગ્યો, આ તોડી લીધો. જો આ ફાલ છે, બરોબર, આ ફાલ લાગ્યો. આ ફાલને આપણે આની અંદરથી ગોતીને 10 મિનિટનો ટાઈમ કાઢી અને ફાલને આપણે આને તોડી લેવાનો છે. ફાલ રાખવા દેવાનો નથી. ફાલને તોડી લેશો એટલે આનો વિકાસ સ્પીડથી થશે. ફાઇનલ વાત છે, ફાલ તોડી નાખવાનો છે. આવું તમારે 5 વર્ષ સુધી કરવાનું. 5 વર્ષ પછી ભલે ફાલ લાગવા દો. 5 વર્ષ સુધી આને ફાલ લાગવા દેવાનો નથી. નીચેની જે કલમ કરેલી હોય રાયણ છે એને કાપી નાખવાની છે અને ઓથ આપો. પછી જ્યારે 3 વર્ષનું ઝાડ થઈ ગયું, તમારી ચીકુડી 3 વર્ષની થઈ ગઈ, બરાબર, પછી એને પાયાની અંદર છાણિયું ખાતર સાથે DAP યુરિયા મિક્સ કરીને આપો. એટલે આનો ગ્રોથ ને વિકાસ સ્પીડથી થશે. આપણી 100% ગેરંટી છે. અને મહત્વની વસ્તુ કે એની અંદર જ્યારે તમે ખાતરને એ નાખો, એની અંદર જે આપણે ઘરે બનાવતા હોય ચા, એની ભૂકી, ભૂકીનો ઉપયોગ થઈ ગયો છે. જે ચા બની ગયો છે, ભૂકી આપણે કાઢી લીધી, એ ભૂકીનો સંગ્રહ કરો, એને સૂકવી દો અગાસી ઉપર. સૂકેલી ભૂકીમાં છાશ ઉમેરી એનું દ્રાવણ બનાવી અને એ ખામણું ખોદી અને થોડું ઘણું આપણે હાથી આગતા હોય રીતે ખરખોલી એની અંદર એ નાખી દો. પાછી માથે માટી નાખી દો. ખામણું વ્યવસ્થિત બનાવી લ્યો. આવું તમારે 3 વર્ષ કરવાનું છે. અને ભૂકીનો પ્રયોગ છે, ભૂકી છે, એ દર 1.5 મહિને એક વખત તમારે આમાં નાખવાની છે. તમારો વિકાસ સ્પીડથી, ચીકુડીનો વિકાસ સ્પીડથી થશે. આપણી 100% ગેરંટી છે. અનુભવથી બોલું છું. હવે વાત રહી જે મોટી ચીકુડી છે, જે મિત્રોને જે ફળ ઓછા આવે છે, નાના કદના આવે છે, એના માટે ખાતર અને કી સમયે. તો એના માટે પણ એક તો મોટા ફળ કરવા માટે અને ખાતર નાખવા માટે એનો બેસ્ટ સમય છે જે ભાદરવો અથવા આસુ મહિનો. આની અંદર તમારે ચીકુડીને ભરપૂર માત્રામાં પાણી આપવાનું છે અને સાથમાં આપવાનું છે દાણાવાળું પોટાશ ખાતર. પોટાશ ખાતર જેના થડમાં નાખીને પિયત વારંવાર આપશો. પિયત દર અઠવાડિયે 6 થી 7 દિવસે પિયત આપવાનું. એને 6 થી 7 દિવસે એ પોટાશ ખાતર નાખીને પિયત આપશો એટલે 100% મોટા ફળ થશે. હાલ પૂરતો આ વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળશું કંઈક આવી જ માહિતી લઈને. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે, જય જવાન, જય કિસાન.